યુવાનીના આંગણમાં પગલાં માંડતી દીકરીએ પૂછેલા એક સવાલે રેવતીના અંતરમાં કેટલાય વમળો ઉત્પન્ન કરી નાખ્યા. મમ્મી, તું જ્યારે કોલેજમાં હતી ત્યારે શું તારે કોઈ બોયફ્રેન્ડ હતો? સહેજ ચમકી જઈ રેવતીએ માથું હલાવીને ના પાડી, પણ એ ચમક અને નકારની વચ્ચે તેને કશુંક હચમચાવી ગયું. એ 20 વર્ષની થઈ ત્યાં તો દીકરી સાસરે શોભે એવી વિચારસરણી ધરાવતા માતા પિતાએ રેવતીને પરણાવી દીધી હતી. બધી લાગણીઓ, ફૂટતી કૂપણો કોણ જાણે સિંદૂરના ભાર હેઠળ ક્યાંય દટાઈ ગઈ હતી. અને આજે આ છોકરી એક જ પ્રશ્નમાં બધું જ ઉલેચી ગઈ, છતાંય મૌનનો પહાડ યથાવત રહ્યો. એ સાંજે મિત્રો સાથે ટોળ ટપ્પા કરતા મનોહરને રેવતીએ બાણાની તિરાડમાંથી સાંભળી લીધો. મનોહર, લગ્ન પહેલાં તારે કોઈ એકાદ ગર્લફ્રેન્ડ હતી કે? કોઈકે પૂછ્યું. અભિમાનભર્યું હસતાએ બોલ્યો, અલ્યા આ શું બોલ્યો? એક? મારે તો ઘણીએ ગર્લફ્રેન્ડ હતી. એક જતી ને બીજી તરત આવી જતી. શું જમાનો હતો! આપણો તો વટ હતો. અભિમાનભર્યા સૂરે એ બોલતો હતો. રેવતીના પગ નીચેની ધરતી ધ્રુજી ગઈ. એટલે નહીં કે મનોહરને બહુ બહેનપણીઓ હતી, પણ એટલા માટે કે પુરુષ પોતાના પ્રેમની કે જૂઠા લફરાની વાતો લોકો સામે કેવી ખુલ્લી રાખી શકે છે, અને એમ કરવામાં એ પોતાની શાન સમજે છે. જ્યારે એક સ્ત્રી જૂની સાચી લાગણીઓને લગ્ન પછી પોતાની સામે પણ વ્યક્ત કરતા ખચકાય છે, અને જો એ આમ કરે તો પતિ અને સમાજ શું કહેશે? રેખા પટેલ, વિનોદિની.